આપણે ગયા લેક્ચરે પહેલો પ્રશ્ન પૂરો કર્યો તો બજાર એટલે શું, બજારનું વર્ગીકરણ. અત્યારે આપણે બીજો પ્રશ્ન બજારનું વર્ગીકરણ, કદાચ આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય, બજારના પ્રકારો સમજાવો. તો પહેલું તો ચાર્ટ મોઢે કરવો જરૂરી છે, જેમાં આપણે કીધેલું છે બજારનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે થાય છે. 3માં ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ. ભૌગોલિક વિસ્તાર એટલે એવું કહી શકાય સ્થાનની દ્રષ્ટિએ, જગ્યાની દ્રષ્ટિએ. એમાં 4 ભાગ પડે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર. પછી અંદર કીધું છે વસ્તુના જથ્થાની દ્રષ્ટિએ. જથ્થાની દ્રષ્ટિએ 2: જથ્થાબંધ બજાર, છૂટક બજાર. અને હરીફાઈની કક્ષાની દ્રષ્ટિએ. તો હરીફાઈની કક્ષાની દ્રષ્ટિએ તો એમાં આપણે અહીંયા એવા લખ્યા છે, જો પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, દ્વિહસ્તક ઇજારો, અલ્પ હસ્તક ઇજારો અને અભયલક્ષી ઇજારો અથવા ઉભયલક્ષી ઇજારો. પણ આપણે એને 2 ભાગમાં વેચવાનું છે: પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈની અંદર આપણે 3: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. બરાબર, યાદ રાખજો એમાં 3 જ લખવાના. કેટલા? ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને આ સિવાય અલ્પ હસ્તક ઇજારો. 3 જ ભાગમાં વેચવાનું છે. ચલો, એમાં શુભ શરૂઆત કરીએ તો સ્થાન આધારિત બજાર. આ બધામાં બને ત્યાં લગી વ્યાખ્યાઓ જે છે કોમન જ આવશે. સ્થાન આધારિતમાં આપણે 4 કીધું. સ્થાનિક બજાર. સ્થાનિક બજારની અંદર તો સ્થાનિક બજારમાં યાદ રાખવાનું, જ્યાં ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું હોય. જ્યાં ચીજ વસ્તુ કે સેવાનું શું થતું હોય? ઉત્પાદન. અને ત્યાં જ તેનું શું થાય? વેચાણ. જ્યાં ચીજ વસ્તુ કે સેવાનું શું થતું હોય? ઉત્પાદન. ત્યાં જ એનું શું થાય? વેચાણ. બરાબર, તો તેવા બજારને કયું બજાર કહેવાય? સ્થાનિક બજાર કહે છે. જ્યાં ચીજ વસ્તુ કે સેવાનું શું થતું હોય? ઉત્પાદન. અને ત્યાં જ તેનું શું થાય? વેચાણ. તો તેવા બજારને શું કહેવાય? સ્થાનિક બજાર કહે છે. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર, જેમ કે કુંભાર. બરફનું બજાર, કારણ કે જ્યાં બરફનું ઉત્પાદન થાય ત્યાંથી જ બરફનું વેચાણ થાય. હજામ, જેને કહેવાય વાળંદ. પછી સુથાર, દરજી, મોચી વગેરેનું બજાર. આ બધા લોકોનું બજાર જે છે સ્થાનિક બજાર છે. અને જ્યાં ઉત્પાદન થાય ત્યાં જ એનું શું થતું હોય? વેચાણ થતું હોય છે. ચલો, બીજા નંબરે આપણને કીધું છે પ્રાદેશિક બજાર, કે જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક પ્રદેશ કે રાજ્ય પૂરતું મર્યાદિત હોય. જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક પ્રદેશ કે રાજ્ય પૂરતું મર્યાદિત હોય તો તેવા બજારને પ્રાદેશિક બજાર કહે છે. ઉદાહરણ તરીકે તો ગુજરાતી ચલચિત્રોનું બજાર. તમે આમ તો ગુજરાતી ચલચિત્રો જોતા નહીં હો, જેને કહેવાય ગુજરાતી પિક્ચર. આપણું આ ગુજરાતી પિક્ચરો જે છે એ ગુજરાતના લોકો જ જોવે છે, કારણ કે ગુજરાત બહાર લગભગ ગુજરાતી ભાષા ઓછી લોકોને આવડે છે. અને એટલે જ આપણી માતૃભાષા હિન્દી કીધેલી છે, કે ઇન્ડિયાની અંદર સૌથી વધારે બોલાતી ભાષા હિન્દી છે. એટલે જ આપણે માતૃભાષામાં હિન્દી કીધેલી છે. આ ગુજરાતી ચલચિત્રોનું જે બજાર છે એ ગુજરાતના લોકો જ જોવે છે. ગુજરાતની બહાર ગુજરાતી ચલચિત્રો ચાલતા જ નથી. એટલે ગુજરાતની એસટી બસ સેવા, ગુજરાતની એસટી બસ સેવા એ પણ તમે જો ગુજરાતમાં જ ચાલે છે. બરાબર, પછી ગુજરાતી ભાષાના પુસ્તકોનું બજાર. આપણે ગુજરાતી ભાષાના જે પુસ્તકો છે એ પુસ્તકોનું બજાર પણ તમે જો ગુજરાતીમાં જ ચાલે છે. આ ત્રણે જે ઉદાહરણ લખ્યા છે જે, બરાબર, કે 3 ઉદાહરણ, બરાબર, એ પ્રાદેશિક બજારના ઉદાહરણ છે. કયા બજારના ઉદાહરણ છે? પ્રાદેશિક બજારના. ચલો, આગળ કીધું છે રાષ્ટ્રીય બજાર, કે જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ
કોઈ એક દેશ કે રાષ્ટ્રમાં જ થતું હોય, કોઈ એક દેશ કે રાષ્ટ્રમાં જ થતું હોય તો તેને રાષ્ટ્રીય બજાર કહે છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે, રેલવે તમે જો ભારતમાં જ ચાલે, ભારતની બહાર રેલવે ચાલતી જ નથી. મોટર કાર, ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથાઓ. હિન્દી ભાષાની નવલકથા તમે જો આપણા ઇન્ડિયામાં જ ચાલે છે. હિન્દી પુસ્તકો ઇન્ડિયાના લોકો જ વાંચે છે. એટલે એ જે છે એ રાષ્ટ્રીય બજારનું ઉદાહરણ છે. ચલો હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય બજાર. તો આંતરરાષ્ટ્રીય બજારમાં તો જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ, જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ જુદા જુદા દેશોમાં થતું હોય, એટલે કે કોઈ એક દેશમાં થતું ન હોય તો તેને આંતરરાષ્ટ્રીય, વિદેશી કે વૈશ્વિક બજાર તરીકે કહે છે. અને આવા બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વિદેશમાંથી તમે ખરીદી કરો એટલે આયાત કહેવાય, અને વિદેશમાં તમે વેચાણ કરો છો તો તમે નિકાસ શબ્દ અપનાવો છો. જેમ કે એમાં સોનું, ચાંદી, અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ, આ બધાની આપ-લે થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણું સ્થાન આધારિત બજાર પૂરું થઈ ગયું. ચલો વાંચી નાખો ફટાફટ, પછી બીજા તરફ જઈએ છે જથ્થાબંધ બાજુ. વાંચી નાખો.
ચલો વચાઈ ગયું હોય તો હવે આગળ જોઈએ છે આપણે જથ્થાના આધારે બજારનું વર્ગીકરણ. ચલો જથ્થાના આધારે તેમાં પહેલું આ એક એક રીતે વાંચવાનું થાય. એમાં આપણને પહેલું જ કીધું છે છૂટક બજાર, કે જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ છૂટક કે નાના જથ્થામાં થતું હોય. જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ છૂટક કે નાના જથ્થામાં થતું હોય તો એને છૂટક બજાર કહે છે. અને છૂટક બજારમાં વેપારીઓ બજારની એક કડી બની ગ્રાહક સુધી વસ્તુઓ પહોંચાડે છે. વેપારીઓ વસ્તુ કોને પહોંચાડે છે? ગ્રાહક સુધી. કારણ કે તમે જો વેપારીઓ પાસેથી જ લોકો ગ્રાહક ખરીદી કરે, બરાબર. છૂટક બજારના વેપારીઓ બજારની એક કડી બની ગ્રાહક સુધી વસ્તુઓ પહોંચાડે છે. આમાં આપણે ઉદાહરણ તરીકે લખી શકાય રતનપોળનું કાપડ માર્કેટ, કાલુપુરનું શાક માર્કેટ. યાદ રાખજો એના ઉદાહરણો, બરાબર. ચલો સેમ એવું જથ્થાબંધ બજારમાં આપણે ઉદાહરણ તરીકે શું લખી શકશું? જથ્થાબંધ બજારમાં ઉદાહરણ તરીકે શું લખી શકશું? બોલો. હે એમાં ઉદાહરણ તરીકે આપણને બધાને ખબર જ છે, જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ જથ્થાબંધ કે મોટા પાયા પર થતું એને શું કહીશું? એને કહેવામાં આવે છે જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજારમાં મેઇન કોણ છે? તો આપણને બધાને ખબર જથ્થાબંધ બજારમાં મેઇન કોણ હોય? તો ઉત્પાદક, એજન્ટ, આ બધા મેઇન લોકો એની પાસેથી વસ્તુઓ શું ખરીદતા હોય? વસ્તુઓ ખરીદતા હોય છે, બરાબર ને? ચલો એના ઉદાહરણ જુઓ. હાલો ફટાફટ એના ઉદાહરણ જોવો. ધ્યાન આપજો. જથ્થાબંધ બજારમાં જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ જથ્થાબંધ કે મોટા પાયે થતું હોય તો એને જથ્થાબંધ બજાર કહે છે. એના ઉદાહરણ આપણે કીધા એમ, બરાબર, કે જમાલપુરનું શાક માર્કેટ. આમ તો જમાલપુરનું તમે ફૂલ માર્કેટ લખો તો પણ ચાલે, બરાબર. માણેક ચોકનું ઝવેરાત બજાર, ન્યૂ ક્લોથ માર્કેટનું કાપડ માર્કેટ. આ બધા જે અહીંયા ઉદાહરણ લખ્યા છે, ઉદાહરણ જથ્થાબંધ છે. ત્યાં તમે છૂટક વસ્તુ લેવા જાઓ તમને ના મળે. તમારે જથ્થાબંધ વસ્તુઓ જ ખરીદવી પડે. છૂટક વસ્તુ તમને મળતી નથી. ચલો આગળ કીધું છે વિદ્યાર્થી મિત્રો હરીફાઈની દ્રષ્ટિએ. તો હરીફાઈની દ્રષ્ટિએ આપણને કીધેલું છે, એમાં ધ્યાન આપજો કે હરીફાઈના આધારે તો પૂર્ણ હરીફાઈ. આમાં ઉદાહરણ નથી કે જે બજારમાં અસંખ્ય ખરીદનાર, વિચારો, અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય, અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય તો તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. તેવા બજારને શું કહેવાય? પૂર્ણ હરીફાઈ વાળું બજારો. ચલો ઇજારાયુક્ત હરીફાઈ, તો જે બજારમાં પૂર્ણ હરીફાઈ ન હોય, વિચારો, પૂર્ણ હરીફાઈ ના હોય એટલે અસંખ્ય ખરીદનાર ના હોય, એટલે અસંખ્ય વેચનાર ના હોય, ખરીદનાર તો અસંખ્ય હશે, એટલે અસંખ્ય વેચનાર ન હોય તો એને કહેવામાં આવે છે ઇજારાયુક્ત હરીફાયો. ચાલો, અને આવું બજાર અત્યારે વર્તમાન સમયમાં જે તમે જોવો છો, રોડ ઉપર તમારા ઘરની બહાર નીકળો તો ખબર પડે, જે બજાર ચાલી રહ્યા છે, ઘરની બહાર નીકળો જે બજાર ચાલી રહ્યા છે એ બધા બજાર
આ ઇજારાયુક્ત હરીફાઈના ઉદાહરણ છે. અને ઇજારાયુક્ત હરીફાઈનું બીજું નામ અપૂર્ણ હરીફાયો. ઇજારાયુક્ત હરીફાઈનું બીજું નામ અપૂર્ણ હરીફાયો. આ યાદ રાખજો, અપૂર્ણ હરીફાઈમાં. ચલો, હજી આપણને કીધું છે પૂર્ણ હરીફાઈમાં. તો પૂર્ણ હરીફાઈમાં આપણે એવું કીધું અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર. તો આવા અસંખ્ય ખરીદનાર ને અસંખ્ય વેચનાર, તો આવું બજાર અત્યારે વર્તમાન સમયમાં એક કાલ્પનિક બજાર છે. કાલ્પનિક એટલે ખાલી આમ વિચારવામાં આવ્યું છે કે આવું હોઈ શકે, પણ હકીકતમાં હશે નહીં અને છે પણ નહીં. હા, અમુક સમય માટે કહી શકાય કે હા છે, પણ અમુક સમય માટે નથી. ચલો, ઇજારો. તો જે બજારમાં ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ કરનાર માત્ર એક જ વિક્રેતા હોય. બોલો, વિચાર કે વસ્તુ વેચનાર કેટલા હોય? એક જ. તમને આજે ખબર પડશે, લે બજારમાં વેચનાર એક જ. હા, તો વેચનાર એક જ હોય છે, અને એક જ હોય તો એને ઇજારો કહેવાય. જેમ કે તમે જો ભારતીય રેલવે, ભારત સરકારની રેલવે ચાલે, બીજી કોઈની રેલવે ચાલે છે? તમારી કે મારી કે કોઈ પ્રાઇવેટ? નહીં. ભારતીય તાર ટપાલ ખાતું એ ભારત સરકારનું જ ચાલે, બીજા કોઈનું નહીં ચાલતું. અમદાવાદમાં ટોરેન્ટ પાવર છે, બીજા કોઈનું? હા, ધારો કે આપણે લાઇટ બિલ વધારે આવે છે, ઓલાને કહી દીધું, એ ભાઈ લાઇટ બિલ ઓછું કર, નકર નહીં હું તારી લાઇટ નહીં લઉં, બીજા પાંચ લઈ. તો એ કહે બીજા પાંચ લઈ લે. હા, છે બીજો કોઈ વેચનાર લાઇટ? નહીં. એટલે આપણે ટોરેન્ટ પાવર પાસેથી જ લાઇટ લેવી પડે. ઠીક છે, અત્યારે કદાચ અમુક જગ્યાએ જીવી ચાલતું હોય તો ના નથી. હા, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, બરાબર. ચલો, દ્વિહસ્તક ઇજારો. આ આપણા અભ્યાસક્રમમાં નથી, પણ એક ઇજારાની અંદર અને ઇજારાયુક્ત હરીફાઈ કે અપૂર્ણ હરીફાઈની અંદર આવે છે. ચલો, ધ્યાન આપજો. એની અંદર દ્વિહસ્તકમાં કે જે બજારમાં અમુક વસ્તુ વેચનાર માત્ર બે જ પેઢીઓ હોય. કેટલી પેઢીઓ હોય? બે જ પેઢીઓ હોય. તો એને શું કહેવામાં આવે છે? તો એને જ કહેવામાં આવે છે દ્વિહસ્તક ઇજારો. વેચનાર માત્ર બોલો બે જ હોય. અલ્પહસ્તક ઇજારો કે જે બજારમાં વસ્તુ વેચનાર વિક્રેતા બે કરતા વધુ પરંતુ અલ્પ પ્રમાણમાં હોય. જે બજારમાં વસ્તુ વેચનાર વિક્રેતા બે કરતા વધુ પરંતુ અલ્પ પ્રમાણમાં હોય, તો તેને અલ્પહસ્તક ઇજારો કહે છે. ચાલો, હવે એમાં અલ્પહસ્તકમાં આપણે ઉદાહરણ શું લખી શકાય? તો એમાં લખી શકાય બે કરતા વધુ પરંતુ અલ્પ. અલ્પ એટલે 10 થી 20, એની કરતા વધારે ના હોય. એની કરતા વધારે ના હોય, બરાબર. 10 થી 20 એમાં લખી શકાય. તો આપણે જોઈએ છે, મોટર કાર બનાવતી કંપની, મોબાઈલ બનાવતી કંપની, ટાયર બનાવતી કંપની, બરાબર. પછી હજી લખવું હોય તો આવી જે હજી સાબુ બનાવતી કંપની, ટૂથપેસ્ટ બનાવતી કંપની, આવી કંપનીઓ તમે જો બે કે બે થી વધારે, પણ કેટલી? 10 થી 20, એની કરતા વધારે ના હોય. ટીવી ટેલિવિઝન બનાવતી કંપની. ચલો, આગળ કીધું છે ઉભયલક્ષી ઇજારો. ઉભયલક્ષી ઇજારામાં તો જે બજારમાં ખરીદનાર અને વેચનાર એક જ હોય. જે બજારમાં ખરીદનાર અને વેચનાર કેટલા હોય? એક જ. તો એવા બજારને શું કહેવાય? ઉભયલક્ષી. વિચારો, એક જ ખરીદનાર અને એક જ વેચનાર, બરાબર. તો એને ઉભયલક્ષી ઇજારો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીંયા ભણ્યા, જેમ કે આ પૂર્ણ હરીફાઈ ભણ્યા, તો હવે આને પછીનો પ્રશ્ન હવે જે આવશે, પૂર્ણ હરીફાઈ એટલે શું, તેના લક્ષણો. પછી આપણે તમને આગળ ચાર્ટની વાત કરી હતી, એમાં આપણે આવતું ઇજારાયુક્ત હરીફાઈ, જેનું મેં બીજું નામ હમણાં કીધું અપૂર્ણ હરીફાઈ. તો આગળ એવો પ્રશ્ન આવશે, અપૂર્ણ હરીફાઈ અથવા તો ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, તેના લક્ષણો. એટલે પૂર્ણ હરીફાઈ એટલે શું, તેના લક્ષણો. ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, એના લક્ષણો. પછી આવશે ઇજારો. ઇજારો એટલે શું, એના લક્ષણો. અને હજી એક આપણા કોર્સમાં છે એવું અલ્પહસ્તક ઇજારો. તો અલ્પહસ્તક ઇજારો એટલે શું, તેના લક્ષણો.
હવે વિદ્યાર્થી મિત્ર, આ 4 પાઠની અંદર 4 પ્રશ્નો બાકી, 4 પ્રશ્ન લક્ષણો, અને આ 4 વિશે જ ભણવાનું છે. અને આ 4 માંથી એક લક્ષણ 5 માર્ક. એક લક્ષણ એટલે એક પ્રશ્નના લક્ષણો. અમુક લોકો કે એક જ લક્ષણ. એક પ્રશ્નના લક્ષણો આ 4 માંથી ફરજિયાત બીજી પરીક્ષામાં 5 માર્ક્સમાં તમારે આવશે. બીજી પરીક્ષામાં 5 માર્ક્સમાં આવશે. બરાબર? હા, જે લોકોને પરીક્ષામાં જો પહેલો પાઠ લેવાઈ ગયો હોય, આ પાઠ પહેલી પરીક્ષામાં લેવાઈ ગયો હોય તો ના આવે, તો ઓછો ચાન્સીસ. પણ બીજી પરીક્ષામાં લેવાનો હોય એટલે સમજી લેવાનું, તો આ પાઠમાંથી તમારે આવશે. બરાબર? એટલે તમારે આવશે. ચાલો વાંચી નાખો. હાલો પછી આગળ નવા પ્રશ્ન તરફ વધીએ છીએ.